વિકસિત ગુજરાત જે બુલેટ ટ્રેનના સપનાઓ જોઈ રહ્યું છે એ ગુજરાતમાં એક સામાન્ય બ્રિજ તૂટી પડતા 21 જીવ ગુમાવવા પડ્યા છે। સવાલ એ છે કે વિકસિત રાજ્યના માર્ગો અને પુલો શું લોકોના જીવ માટે ખતરાની ઘંટડી બનતા જાય છે? ગંભીરા નદી પરનો બ્રિજ 9મી જુલાઈએ રાત્રે તૂટી પડ્યો। 50 કલાકથી વધુ સમય પસાર થઈ ગયો, હજુ પણ અનેક લોકો ગુમ છે। પ્રથમ દિવસે 13 મૃતદેહ મળ્યા, બીજા દિવસે 5 અને આજે સતત ત્રીજા દિવસે રેસ્ક્યુ કામગીરી ચાલુ છે। રેસ્ક્યુ પણ પૂરી તૈયારી વિના કરવામાં આવી રહી છે ને તો શું અહીં પણ આવી જાય તો જ જાગે એવો ઢીલો દાવ લાગુ છે। જ્યારે લોકો ટેક્સ આપે છે ત્યારે તેઓ સુરક્ષા માંગે છે, બ્યુરોક્રેસી કે ટેન્ડર પ્રોસેસ નહીં। વિજ્ઞાપન અને સ્લોગનના ગુજરાતને દુર્ઘટનાનો કાળો દાગ કેમ લાગ્યો? શું આરબી વિભાગના ઇજનેરો સામે કાર્યવાહી થશે કે માત્ર ખાલી વાત તપાસ સુધી જ મર્યાદિત રહેશે? તૂટેલા બ્રિજથી તૂટી ગયેલા જીવનોની જવાબદારી કોણ લેશે? અનેક પ્રકારના સવાલો આ બ્રિજ તૂટવાને કારણે થઈ રહ્યા છે। ત્યારે હવે આજે મંત્રી ઋષિકેશ પટેલે પણ જે ઘાયલો હતી તેમની મુલાકાત પણ લીધી હતી। ત્યારે તેઓએ તેવું પણ કહ્યું હતું કે હવે જ્યારે આ જે રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે તેમાં કોઈ દખલ ન થાય તે માટે કોઈ પણ મંત્રીએ મુલાકાત નહોતી લીધી। ત્યારે હવે સવાલો અનેક છે આ મુદ્દાને લઈને। હવે ક્યારે આ જવાબદારના જે અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી થશે? ક્યારે હવે જે જવાબદાર લોકો છે, જવાબદાર વિભાગો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે? ગઈકાલે જ સમાચાર સામે આવ્યા હતા કે જેમાં 4 ઇજનેરોને જે તરત જ તાત્કાલિક ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા કે માત્ર ખાલી આ દેખાડો કરવામાં આવ્યો કે 4 ઇજનેરોને તાત્કાલિકપણે જ્યારે ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા તે બાદ હવે કોઈ પણ આગળ તપાસ નહીં કરવામાં આવે।